વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આગળના પીરિયડમાં આપણે સમય સંખ્યાઓ અને બે સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટેનું સૂત્ર b-a/n+1 એની ઉપરથી બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શોધીને આપણે પદોની જેટલી સંખ્યા શોધવાની કીધી હોય એટલી સંખ્યાઓ આપણે શોધી શકીએ. આજે આપણે અસમય સંખ્યાઓ કે જે સંખ્યાઓને સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી, એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી ન હોય આવી સંખ્યાઓ વિશે આપણે ભણીશું અને એનું સંખ્યા રેખામાં નિરૂપણ પણ કરીશું. તો આજે આપણે અસમય સંખ્યાઓ વિશે જોઈએ. સૌથી પહેલાં અસમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. p/q એટલે pની અંદર પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક એટલે ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0. અને છેદની અંદર q શૂન્યતર પૂર્ણાંક, એટલે છેદમાં ખાલી શૂન્ય સિવાયની કોઈ બી સંખ્યા લઈ શકાય. +1, +2, +3 અનંત સુધી, -1, -2, -3 અનંત સુધી. તો આવી સંખ્યાઓ હોય તો સમય કહેવાય, ને આ સમય ન હોય એવી સંખ્યાઓ અસમય. ટૂંકમાં જે સમય નથી તેવી તમામ સંખ્યાઓ અસમય છે, એટલે એને p/q સ્વરૂપમાં ન લખાય. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 15, પછી પાઈ. બરાબર, ઘનફળ ક્ષેત્રફળની અંદર પાઈનો ઉપયોગ કરીએ છીએ તો એ પાઈ જેની કિંમત આપણે 22/7 અથવા 3.14 લઈએ, આ એની આશરે કિંમત છે. બરાબર, પણ પાઈ છે એ અસમય સંખ્યા છે, એની આશરે કિંમત લઈએ એ સમય તરીકે લઈએ છીએ. પછી આવી રીતે કોઈ સંખ્યા લખી હોય તો આમાં જુઓ કોઈ પણ રકમનું પુનરાવર્તન નથી થતું. 1 પછી 0, તો પછી 1 પછી 1 આવે છે, પછી 0 પછી 1 આવે છે. એટલે આમ કોઈ રકમનું પુનરાવર્તન, અહીંયા 10 હોય તો 10, 10, 10, 10, 10 એમ આવતો હોય તો પુનરાવર્તન કહેવાય. આ 101 છે, ફરી 101 છે, પણ પછી 101 નથી, 110 છે, પછી 111 છે, એટલે પુનરાવર્તન નથી થતું, એટલે આ અસમય છે. તો અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત હોય છે અને અનાવૃત એટલે પુનરાવર્તન ન થાય તેવું. દાખલા તરીકે √2 દશાંશમાં લખીએ તો 1.41, 42, 13, 56, 23, 73 .. આગળ બી ગમે એ સંખ્યા તમે જુઓ તો આ પ્રમાણેની કોઈ પણ સંખ્યા ફરીથી આવતી નથી. પાઈ છે તો પાઈની આપણે 3.14 કિંમત લઈએ, એ આશરે કિંમત છે. બરાબર, છેલ્લા 2 પોઈન્ટ પછીના 2 અંકો જ લઈએ છીએ, પણ એની કિંમત અનંત સુધી છે. તમે જુઓ કોઈ પણ રકમનું પુનરાવર્તન થતું નથી. 14, 15, 92, 65, 35, 89, 32, 38, 36, 46, 43, 37, 91 આમ કોઈ પણ રકમનું પુનરાવર્તન થતું નથી, એટલે પાઈ એ અસમય સંખ્યા છે. ઈસવીસન પૂર્વે 425ની આસપાસ સાયરનના નિવાસી થિયોડોર્સે √3, √5, √6, √7, √10, √11, √13, √15, √17 એટલે વર્ગમૂળમાં 17 અસમય સંખ્યાઓ છે તેમ સાબિત કર્યું હતું. અસમય સંખ્યાઓના ગણને કેપિટલ I વડે દર્શાવાય છે અને સમય સંખ્યાઓના ગણને કેપિટલ Q વડે દર્શાવાય છે. આ બંને ગણો અલગ અલગ ગણ છે. આના સભ્યો આની અંદર નહીં હોતા, આના સભ્યો આની અંદર નહીં હોતા. સમયનું આપણને ખબર છે, ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, શૂન્ય, અપૂર્ણાંક સંખ્યાઓ, પોઈન્ટવાળી સંખ્યાઓ એ બધી આની અંદર આવે છે. જ્યારે આની અંદર રૂટવાળી સંખ્યાઓ અને પોઈન્ટમાં રિપીટ ન થતી હોય એવી સંખ્યાઓ છે. એટલે આ બેમાં
કોમન સભ્ય જોઈએ, આ નિશાની કોમનની છે, બંનેની અંદર કોમન છે કાંઈ, તો આના સભ્ય આમાં ન હોય, આના સભ્ય આમાં ન હોય, તો બેમાં કોમન સભ્ય કંઈ ન આવે. કંઈ ન આવે તેને ખાલી ગણ કહેવાય. આ ખાલી ગણનો સંકેત છે, એને ફાઈ એમ વંચાય. ફાઈ જો બેવના સભ્યો ભેગા કરી દઈએ, ક્યુના સભ્યો અને આઈના સભ્યોને ભેગા કરી દઈએ, આ યુની નિશાની છે, યુનિયન, એટલે આ બેવનો કુલ સભ્યો, તો એને કહેવાય આર. આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ. ઈસવીસન 1700ની સાલના અંત ભાગમાં લેમ્બર્ટ અને લેઝાન્ડ્રે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. સંખ્યા રેખા પરના દરેક બિંદુએ વાસ્તવિક સંખ્યા છે. સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુએ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓને દર્શાવી શકાય છે. એટલે કે સમય સંખ્યા રેખાના પ્રત્યેક બિંદુએ અનન્ય વાસ્તવિક સંખ્યા, એટલે સમય સંખ્યા રેખાના પ્રત્યેક બિંદુએ અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળી શકાય છે. સંગત છે એટલે સાંકળી શકાય છે. તેમજ સંખ્યા રેખા પરને પ્રત્યેક સંખ્યાને સંગત અનન્ય બિંદુ હોય છે. કોઈ બી રેખા દોરો, એની અંદર ટપકા પાડી દો, તો દરેક ટપકા પાસે કોઈ પણ સંખ્યા બતાવી શકાય છે. કોઈને કોઈ સંખ્યા હોય ને હોય જ. અને જો કોઈ સંખ્યા બતાવી દીધી હોય તો તે સંખ્યાને સંગત ત્યાં બિંદુ હોય અને હોય જ. બરાબર? તો આમ સંખ્યા રેખાના દરેક બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા હોય છે અને દરેક વાસ્તવિક સંખ્યાને સંગત અનન્ય બિંદુ હોય છે. તો આને અનુરૂપ આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 1.2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. પહેલું વિધાન: દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપેલું વિધાન સત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. એટલે અસમય એ વાસ્તવિક છે તો છે, કારણ કે વાસ્તવિકમાં સમય અસમય બંને હોય, એટલે અસમયને બી વાસ્તવિક કહેવાય, સમયને પણ વાસ્તવિક કહેવાય. અહીંયા અસમય કીધું છે, એટલે અસમય એ વાસ્તવિક છે. વિધાન સત્ય છે. નંબર 2: સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપનું હોય છે. તો આ વિધાન અસત્ય છે, કારણ કે સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ રૂટ એમ ના હોય. રૂટ એમ એટલે એમ પ્રાકૃતિક સંખ્યા છે. 2 માનો કે લઈએ તો 2 એ પ્રાકૃતિક સંખ્યા છે, તો 2નું વર્ગમૂળ રૂટ 2 આવે. તો દરેક બિંદુ પાસે રૂટ 2 ના હોય, કોઈ એક બિંદુ પાસે રૂટ 2. આપેલું વિધાન અસત્ય છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. એટલે અહીંયા આપણે એ રીતે સમજવાનું છે. પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ આપણે લઈએ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ, તો એની અંદર 1 લઈએ તો એનું વર્ગમૂળ મળે 2, 4 લઈએ તો એનું વર્ગમૂળ 2 મળે, 9 લઈએ તો એનું વર્ગમૂળ 3 મળે. આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. પણ રૂટવાળી સંખ્યાઓ છે એનું સ્થાન અનન્ય હોય છે. બરાબર? એટલે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ રૂટવાળું હોઈ શકે નહીં. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય પણ આવે, અસમય પણ આવે. તો અસમય છે એ અસમય સંખ્યા બરાબર છે, પણ વાસ્તવિકની અંદર સમય છે અને અસમય કહેવાય નહીં. એટલા માટે આપેલું વિધાન અસત્ય છે. વાસ્તવિક સંખ્યાઓમાં માત્ર અસમય સંખ્યાઓ જ હોતી નથી. અસમય સંખ્યાઓ સિવાયની બધી સંખ્યાઓ સમય કહેવાય. પ્રશ્ન નંબર 2: શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તો જવાબ જો આપણો ના હોય
તો એવી સંખ્યાઓના ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય હોય. તો ઉપરના પ્રશ્નોનો જવાબ ના આવે, કારણ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે એક ધન પૂર્ણાંક છે, પણ એનું વર્ગમૂળ છે એકનું વર્ગમૂળ 1 થાય જે સમય છે. 4 છે એ ધન પૂર્ણાંક છે, પણ એનું વર્ગમૂળ લઈએ તો એનું વર્ગમૂળ 2 થાય જે સમય સંખ્યા છે. 9નું વર્ગમૂળ 3 થાય જે સમય સંખ્યાઓ છે. આની વચ્ચેની સંખ્યા લઈએ 1 અને 4ની વચ્ચે 2, 3, તો એનું વર્ગમૂળ છે એ અસમય કહેવાય. 4 અને 9ની વચ્ચેની સંખ્યાઓ 5, 6, 7, 8, તો એનું વર્ગમૂળ લઈએ 5નું રૂટ 5, 6નું વર્ગમૂળમાં 6, 7નું વર્ગમૂળમાં 7, 8નું વર્ગમૂળમાં 8, તો એ બધી અસમય કહેવાય. બરાબર? તો આમ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય એવું જરૂરી નથી. પ્રશ્ન નંબર 3, વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા ઉપર કેમ બતાવાય? 1, 2, 3, 4ને આપણે બતાવીએ, ફૂટપટ્ટીથી એક સીધી લીટી દોરી નાખીએ, એની ઉપર 1-1 સેન્ટીમીટરનો એક કાપો પાડી દઈએ, પછી 1, 2, 3 એમ નામ આપી દઈએ. તો એવી રીતે 1, 2, 3, 4, 5 એમ બતાવી શકાય. પણ રૂટવાળી સંખ્યા, વર્ગમૂળવાળી સંખ્યાને કેમ બતાવાય? તો ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 5 છે તો 5ના એવા 2 ભાગ પાડો, બંને ભાગ પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે એનું વર્ગમૂળ નીકળતું હોય. 4 વત્તા 1, તો 4 છે 2નો વર્ગ છે, 1 છે 1નો વર્ગ છે. તો 2 અને 1 આવી 2 સંખ્યા મળી. તો તમારે એક કિરણ દોરવાનું. કિરણ ઉપર 2 ઇંચ લેવાના. ફૂટપટ્ટીની અંદર સેન્ટીમીટર અને ઇંચ એમ 2 ભાગ હોય. માનો કે આ ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટીનો આ ભાગ છે સેન્ટીમીટરવાળો છે અને આ ભાગ છે ઇંચવાળો છે. તો ઇંચવાળા ભાગમાં 2 ઇંચ લેવાનું. આ 1 ઇંચ અને આ 2 ઇંચ. બરાબર? એટલે આ 2 એકમ થયા. એટલે અહીંયા એક પોઈન્ટ કરો, એક પોઈન્ટ અહીંયા કરો, એટલે આ બાજુ 2 એકમ થયા. બરાબર? પહેલાં 2 છે, હવે 1. તો અહીંયા લંબ દિશામાં કોણ માપકથી લંબ ન કરવું હોય તો આ આડી લીટી છે ફૂટપટ્ટીમાં, આ આડી લીટી ઇંચ 1 ઇંચ પૂરું થાય ત્યાં, એ આપણે આ લીટી સાથે મેચ કરો. આ OX કિરણ છે એની ઉપર આ લીટી મૂકો, આ એની બાજુમાં, અને ત્યાં 1 ઇંચની રેખાખંડ દોરી નાખો. આ 1 ઇંચનો રેખાખંડ, અને ત્યાં 1 એકમ લખો. પછી આ પોઈન્ટ P અને આ પોઈન્ટ O એને બંનેને જોડી દો, તો PAO એક કાટકોણ ત્રિકોણ થશે. આ કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ 2 એકમ છે ને એક બાજુનું માપ 1 એકમ છે. તો આ કર્ણનું માપ વર્ગમૂળમાં 5 આવશે. બરાબર? એની ગણતરી પણ આપણે દર્શાવવાની. પછી O કેન્દ્ર લેવાનું અને પછી OP જેટલી ત્રિજ્યા લેવાની. કઈ રીતે? તો એ પણ હું તમને દર્શાવું છું. પરિકર તમારે લેવાનું. પરિકરમાં આ પોઈન્ટવાળો ભાગ O ઉપર મૂકવાનો અને પેન્સિલવાળો ભાગ છે P ઉપર મૂકવાનો. તો આ લંબાઈ √5 છે. આ ચાપ તમારે આ રીતે આમ મારવાની. આ રીતે આ ચાપ આવે તો અહીંયા B બિંદુ પાસે ચાપ આવે છે, તો અહીંયા B નામ આપી દો. તો આ લંબાઈ √5 અને O થી B ની લંબાઈ √5 આવે, એટલે B ને સંગત સંખ્યા √5 છે. તો આવી રીતે સંખ્યા રેખાઓ પર વર્ગમૂળમાં 5 દર્શાવી શકાય છે. આ બધા સ્ટેપ આપણે લખીને પણ દર્શાવવાના. તો કઈ રીતે દર્શાવાય તો એ પણ આપણે જોઈએ. સૌથી પહેલું સ્ટેપ, કિરણ OX ની રચના કરો. આ OX કિરણ પહેલાં દોરવાનું. પછી OA બરાબર 2 એકમ થાય તેવું બિંદુ A ની રચના OX કિરણ ઉપર કરો. આ OX કિરણ ઉપર અહીંયા ફૂટપટ્ટી મૂકવાની. બરાબર? અને 2 ઇંચ જેટલું આપણે માપ લીધું ત્યાં એ બિંદુ બતાવવાનું, એટલે OA બરાબર 2 એકમ થયું. એટલે OA બરાબર 2 એકમ. ત્યાર પછી PA બરાબર 1 એકમ. આ PA 1 એકમ. પણ કઈ રીતે? PAO બરાબર 90 થાય. આ ખૂણો આપણે 90 નો થાય એવી રીતે મેં તમને કીધું હતું. આ જે આડી લાઈન છે આની સાથે સેટ કરી દો. એની બાજુમાં 1 ઇંચ લઈ લો
તો આ ખૂણો છે 90નો જ પડે. એટલે PA બરાબર 1 એકમ તથા ખૂણો PAO બરાબર 90 થાય તેવા PAની રચના કરો. પછી O બિંદુ અને P બિંદુને ફૂટપટ્ટીથી જોડી દો. એટલે રેખાખંડ OPની રચના કરી. તો અહીંયા PAO કાટકોણ ત્રિકોણ થઈ ગયો. OAP એમાં એ ખૂણો 90નો છે. તો પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર આ કર્ણો કહેવાય અને આ બંને કાટખૂણો બનાવતી બાજુ કહેવાય. એટલે કર્ણનો વર્ગ અને કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો. આ કાટખૂણો બનાવતી બાજુ OA છે, આ એનો વર્ગ છે, અને બીજી કાટખૂણો બનાવતી બાજુ PA છે, તો આ PAનો વર્ગ છે. બંનેના વર્ગનો સરવાળો એટલે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4 વત્તા 1 એટલે 5. એટલે OPનો વર્ગ બરાબર 5 છે. તો 5 કોનો વર્ગ થાય? તો √5નો વર્ગ થાય. એટલે આનો વર્ગ કાઢી નાખો તો OPનો વર્ગ એનું વર્ગમૂળ OP થાય અને 5 છે એનું વર્ગમૂળ √5 થાય. એટલે કે OPનું માપ √5 થાય. તો અહીંયા OP √5 આવે છે. પછી એ O કેન્દ્ર OP જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારો. આપણે અહીંયા ઓને કેન્દ્ર લીધું હતું અને પરિકરથી OP જેટલું માપ લઈને પછી આમ ચાપ મારી હતી અને ચાપ OXને છેદે ત્યાં B નામ આપ્યું. તો O કેન્દ્ર OP જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારો જે OX કિરણને Bમાં છેદે છે. માટે OB બરાબર વર્ગમૂળમાં 5. આમ સંખ્યા રેખા પર બીને સંગત વર્ગમૂળમાં 5 મેળવી શકાય છે. તો 3 પ્રશ્નો તમે જાતે કરજો. પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો સત્ય કે અસત્ય, એ 3 વિધાનો. પછી પ્રશ્ન 2 બરાબર, એની અંદર તમને પ્રશ્ન કરેલો છે, પ્રશ્નને અનુરૂપ જવાબ આપવાનો છે. પછી √3 અને √7ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. અહીંયા √5ને જે સંખ્યા રેખા ઉપર બતાવી હતી, √3 અને √7ને બતાવવા માટે અહીંયા ખાલી હું સમજૂતી આપું છું, તમે લેસનની અંદર એ કરજો. √5ની જગ્યાએ ધારો કે √3 લઈએ તો √3 માટે તમે શું કરશો? √3માં એવી સંખ્યા રાખો કે બંને પૂર્ણ વર્ગ હોય. 5માં 4 વત્તા 1 લીધું એટલે 4 ને 1 બંને પૂર્ણ વર્ગ થયા. તો 3માં કેમ થશે? તો 3ના ભાગમાં 1 વત્તા 1 વત્તા 1 એમ થાય. 1નું વર્ગમૂળ 1, બીજા 1નું વર્ગમૂળ 1, ત્રીજા 1નું વર્ગમૂળ 1, એટલે 1 વત્તા 1 વત્તા 1 એમ થાય. બરાબર? આ રીતે √3 છે તો 3ના ભાગ પાડવાના. 3 એટલે 1 વત્તા 1 વત્તા 1. 1 છે 1નો વર્ગ, બીજો 1 છે 1નો વર્ગ, ત્રીજો 1 છે 1નો વર્ગ. એટલે તમારે આ જે કિરણ OX કિરણ લો એમાં 1 ઇંચ માપ લેવાનું. O અને અહીંયા A, આ 1 ઇંચનું 1 એકમ. અને પછી 90ના ખૂણે અહીંયા રેખાખંડ દોરો, એની અંદર પણ 1 એકમ. પછી આને તમે જોડી દેજો. અહીંયા A, પછી O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારવાની પરિકરથી. B નામ આપવાનું. આની ગણતરી તમારે બતાવવાની. એની ગણતરી બતાવો તો એ તમને √2 મળશે. બરાબર? અહીંયા પાયથાગોરસનું જે સૂત્ર લીધું હતું એ પ્રમાણે OPનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા PAનો વર્ગ, 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1 વત્તા 1 બરાબર 2. તો OPનો વર્ગ બરાબર 2, માટે OP બરાબર √2. એટલે આ √2 આવે. એટલે બીને સંગત √2 આવે. પણ આપણે તો √3 જોઈએ. તો B બિંદુ પાસે ફરીથી 90 અંશના ખૂણે 1 એકમ લો. બરાબર? 1 ઇંચ લો. અહીંયા Q નામ આપો. O અને Qને જોડી દો. O કેન્દ્ર OQ જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો. જ્યાં છે તે ત્યાં C નામ આપો. તો OC છે કર્ણ બનશે. આવી જ ગણતરી QBO ત્રિકોણ માટે લેવાની. બરાબર? આવી રીતે ગણતરી થાય. OQ કર્ણ છે અને કાટખૂણો બનાવતી બાજુ QB છે. QBનો વર્ગ વત્તા QBનો વર્ગ વત્તા OBનો વર્ગ.
તો QBનું માપ 1 છે એટલે 1નો વર્ગ, OBનું માપ √2 છે એટલે √2નો વર્ગ, 1નો વર્ગ 1, √2નો વર્ગ 2 એટલે 3, એટલે OQ બરાબર વર્ગમૂળમાં 3. બરાબર. આ OQનું માપ √3 થશે એટલે C ને સંગત √3 થાય. આ રીતે રચનાના મુદ્દામાં એનો ઉલ્લેખ કરજો. પછી √7 ને તમે કેમ બતાવશો? તો જેમ 3ના ભાગ આવી રીતે લીધા એવી રીતે 7ના ભાગ વિચારજો. બરાબર. 7ના કયા ભાગ લેવાય? તો જુઓ, 7ના ભાગ તમે લેશો તો તમે એક 4 લેજો. 4 + 1 + 1 + 1 એટલે 4 છે એ 2નો વર્ગ થાય. આ 1નો વર્ગ, 1નો વર્ગ, 1નો વર્ગ એટલે આ 2 એકમ છે એટલે આ 2 એકમ લેજો. બરાબર. આ 1 એકમ, અહીંયા જેમ 2 એકમ ને આ 1 એકમ લીધો એટલે √5 મળી ગયા. પછી અહીંયા ફરીથી 1 એકમ લેવાનું, પછી જોડી દેવાનું, પાછી ચાપ મારવાની એટલે √6 થાય. ફરી 1 એકમ લેવાનું, લંબ જોડી દેવાનું, ચાપ મારો એટલે √7 થાય. તો આ તમે જાતે કરજો √3 અને √7નું. અને બીજું કે આ જે જાતે ગણોના દાખલા છે, 3 પ્રશ્નો છે, એ તમારે અલગ નોટમાં જાતે કરવાના. દરેક દાખલાઓ અલગ નોટમાં લખવાના. બરાબર. અલગ નોટ અત્યારે ન હોય તો જૂની નોટો હોય એના પેજ પાડીને એક બુક બનાવી નાખવાની, એની અંદર લખવાના. અને જેને કમ્પ્લીટ બધા લાગે કે સાચા છે તો એવા મને મારા પર્સનલ વોટ્સએપ નંબર ઉપર મને આ લેસન મોકલજો. મારો નંબર છે 9825049049. આ નંબરના વોટ્સએપ ઉપર તમારે મોકલવાનું. બરાબર. વોટ્સએપ ઉપર મૂકો ત્યારે તમે એનો ગણતરીનો ફોટો પાડીને મને મોકલજો. અને આ ફોટો ક્લિયર સ્કેન કરીને એક એપ્સ છે, પ્લે સ્ટોરમાં છે, તો એ એપ્સની અંદર ફોટો પાડીને મોકલજો, જેથી કરીને તમારા ગણેલા દાખલાઓમાં જે સુધારા વધારા હોય એ હું લાલ પેનથી, બરાબર, સુધારા વધારા કરીને તમને પાછા પરત પણ મોકલી શકું.